વિશ્વ હિન્દુ પરિષદ પાટણ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીની તારીખ 6 એપ્રિલને રવિવારે ગામ રામજી મંદિર ખાતે આયોજિત કરવામાં આવેલ રામનવમી મહોત્સવ સહિત ભગવાન શ્રી રામચંદ્રજીની નીકળનારી ભવ્ય 38મી શોભાયાત્રાના આયોજનની રૂપરેખા આપવા શુક્રવારે ગામ રામજી મંદિરના સત્સંગ હોલમાં પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેલા પત્રકારોને રામનવમી પર્વ નિમિત્તે આયોજિત ધાર્મિક પ્રસંગોની માહિતી પ્રદાન કરતા વિશ્વ હિન્દુ પરિષદ પાટણ જિલ્લા પ્રમુખ જીતેન્દ્ર ઠાકોરે જણાવ્યું હતું કે તારીખ 6 એપ્રિલના રોજ સવારે ભગવાન શ્રી રામચંદ્રજીની પૂજા અર્ચના બાદ બપોરે 12:39 કલાકે સંતો મહંતો સહિત રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં મહાઆરતી કરવામાં આવશે। ત્યારબાદ બપોરે 2 કલાકે ગામ રામજી મંદિર ખાતે શ્રી ભગવાન રામચંદ્રજી તેમજ અયોધ્યા ખાતેથી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે લવાય પ્રભુ શ્રી રામચંદ્રના વસ્ત્રો અને પાદુકાની ભવ્ય શોભાયાત્રાને પરમ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ, પરમ પૂજ્ય શંકર ભારતી બાપુ અને વિદેશથી ખાસ પધારનાર પરમ પૂજ્ય શ્રી વિશ્વ ગોદાવરી માતાજી દ્વારા પ્રસ્થાન કરવામાં આવશે। શોભાયાત્રા ગામ રામજી મંદિર ખાતેથી ભક્તિ સંગીતના સૂરો અને ફટાકડાની આતિશબાજી વચ્ચે પ્રસ્થાન પામી અંબાજી મંદિર, હિંગળા ચાચર, બગવાડા, સુભાષ ચોક, જૂનાગંજ, 3 દરવાજા, શારદા સિનેમા, ખોખરવાડો, સાલવીવાડો, લોટેશ્વર બુકડી, ચતુર્ભુજ બાગ, વેરાઈ ચકલા થઈને ગામ રામજી મંદિર ખાતે રાત્રે 9 કલાકે સંપન્ન થશે। આ શોભાયાત્રામાં અયોધ્યામાં સ્થાપિત ભગવાન શ્રી રામચંદ્રની આબેહૂબ પ્રતિમા સાથે 15થી વધુ ઝાંખીઓ, ડ્રોન કેમેરાની મદદથી આકાશમાં વિહાર કરતા 6 ફૂટના હનુમાનજી મહારાજ સહિત વિવિધ ધાર્મિક સંસ્થાના ટેબ્લો, પંજાબનું મશહૂર પંજાબ બેન્ડ, 500થી વધુ દુર્ગા વાહિનીઓ, તલવારના કરતબો સાથે જિલ્લા વહીવટીતંત્રના પર્યાવરણ બચાવો, વૃક્ષો વાવો, સ્વચ્છ ભારત, પાટણ સહિતના ટેબ્લો સાથે મોટી સંખ્યામાં સનાતન પ્રેમી પાટણના નગરજનો જોડાશે। શોભાયાત્રાના માર્ગ પર વિવિધ સેવાકીય સામાજિક સંસ્થાઓ દ્વારા આઈસ્ક્રીમ, કેન્ડી, શરબત, મહાપ્રસાદ સહિત 45 જેટલા નાના મોટા સેવા કેમ્પો ઊભા કરવામાં આવશે। વિશ્વ હિન્દુ પરિષદ પાટણ દ્વારા આયોજિત 38મી રામનવમીની શોભાયાત્રા સહિત ગામ રામજી મંદિર ખાતે આયોજિત વિવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીમાં ઉપસ્થિત રહેનારા તમામ રામ ભક્તો માટે 500 કિલો પ્રસાદની સાથે સમગ્ર શહેરમાંથી સમરસતાના ભાવ સાથે એકત્રિત કરાયેલ રામ ખીચડીનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે। જય શ્રી રામ। હું જીતેન્દ્ર ઠાકોર, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા પ્રમુખ પાટણ। આગામી તારીખ 6/4/2025ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાટણની અંદર ભવ્ય રામનવમીની શોભાયાત્રાનું આયોજન કરેલું છે। આ શોભાયાત્રા 12:39 ગામ રામજી મંદિરથી પ્રસ્થાન કરશે, જેમાં પૂજ્ય સંતો ઉપસ્થિત રહેવાના છે અને સંતો દ્વારા એનું પ્રસ્થાન થશે। ત્યારબાદ એ સમગ્ર નગરની અંદર પરિભ્રમણ કરશે, જેની અંદર સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો તથા સમસ્ત નગરજનો, વિવિધ સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ શોભાયાત્રાની શોભા વધારશે। આ શોભાયાત્રાની અંદર પ્રથમ વખત પાટણ શહેરની અંદર ઉડતા હનુમાનજી, જે 6 ફૂટના હનુમાનજી ડ્રોન મારફતે નગરની અંદર શોભાયાત્રામાં ઉડશે અને જેમાંથી ડ્રોન મારફતે ફૂલ વર્ષા પણ કરવામાં આવશે તથા સમગ્ર શહેરની અંદર વિવિધ યુવક મંડળો તથા ક્લબો દ્વારા 45 જેટલા સેવા કેમ્પોનું આયોજન કરેલું છે। આ સેવા કેમ્પોની અંદર કેન્ડી, છાશ, આઈસ્ક્રીમ તથા લીંબુ શરબત, જુદા જુદા પ્રકારે સેવા કેમ્પોનું આયોજન કરેલું છે, જે શોભાયાત્રાના ભક્તો જેનો લાભ લેશે।